ગુજરાતમાં હવે શિક્ષકોની હાલત પણ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। એક બાદ એક શિક્ષકોના જેટલા પણ મુદ્દા હતા તે હવે બહાર આવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે શિક્ષકોની બદલીને લઈને પણ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને હવે આ જ બદલીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર છે તે મેદાને આવ્યા છે ને તેમના દ્વારા કુબેર ડિંડોર એટલે કે શિક્ષણ મંત્રી છે તેમને પત્ર લખવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગેનીબેન ઠાકોર અવારનવાર ભાજપને આડે હાથે લેતા હોય છે અને અનેક એવા મુદ્દા છે તેને લઈને બોલતા હોય છે, પરંતુ આ વખતે સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કુબેર ડિંડોરને પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખતાની સાથે તેમણે કહ્યું છે કે શિક્ષકોની જે ફેરબદલી છે તેને હવે જલ્દીથી જલ્દી કરવામાં આવે। જો કે આ સમગ્ર વિવાદ છે તે શરૂ થયો હતો કચ્છથી। અત્યાર સુધી ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ છે તે દરેક જિલ્લામાં શિક્ષકોની ફેરબદલી થઈ ચૂકી છે, તેમ છતાં પણ હજી સુધી કચ્છમાં જેટલા પણ શિક્ષકો છે તેમાંથી મોટા ભાગના શિક્ષકોની ફેરબદલી થવાની બાકી છે અને તે લોકોની બીજે જ્યાં બદલી થઈ છે ત્યાં પણ અત્યારે હાલ શિક્ષક નથી તેવા પણ અનેક એવા સમાચાર સામે આવી રહ્યા છે। અને હવે આને જ લઈને સાંસદ ગેનીબેન ઠાકોર છે તે મેદાને આવ્યા છે અને તેમને કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે કે કચ્છમાં જેટલા પણ શિક્ષકો બાકી છે તે લોકો માટેનો કેમ્પ યોજવામાં આવે અને કેમ્પ યોજવાની સાથે તે દરેક લોકોની બદલી છે તેને તાત્કાલિક ધોરણે કરવામાં આવે। સૌથી પહેલા તો જો પત્ર વિશે વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને તેમને આ પત્ર લખ્યો છે કુબેર ડિંડોરને। જો વાત કરવામાં આવે વિષયની તો તેમણે કહ્યું છે કે કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા માટેની આ બાબત છે। એટલે અનેક એવા ગુજરાત રાજ્યમાં જેટલા પણ જિલ્લા હતા દરેક જિલ્લામાંથી શિક્ષકોની બદલી છે, ફેરબદલી છે તે થઈ ગઈ છે, પરંતુ કચ્છમાંથી અનેક એવા શિક્ષકો છે જેની ફેરબદલી થઈ ગઈ છે તેમ છતાં પણ હજી સુધી શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા। જો કે આ મુદ્દો છે તે હવે રાજકારણ તરફ પણ વળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક એવા જિલ્લામાં ફેરબદલી થઈ ગઈ તેમ છતાં પણ કચ્છમાં કેમ હજી સુધી આ ફેરબદલી થઈ ગયા બાદ પણ શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા તેને જ લઈને હવે ગેનીબેન ઠાકોર છે તે મેદાને આવ્યા છે। આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું છે કે હાલમાં શિક્ષણ વિભાગના બદલીના નિયમો મુજબ જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજવામાં આવ્યા છે અને તેમજ હુકુમ પ્રમાણે જેટલા પણ લોકો હતા તે લોકોની આ જે જોગવાઈ કરવામાં આવી છે અને શિક્ષકોને છૂટા કરી દેવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ 50% જળવાતું હોય તેવું લાગી રહ્યું છે અને કચ્છ જિલ્લામાંથી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા નથી તેવું પણ અહીંયા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આની પહેલાં પણ તેમણે કહ્યું કે જ્યારે સમગ્ર રાજ્યમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ફેરબદલી થયેલી બદલીવાળા શિક્ષકોની મળેલી રજૂઆત મુજબ તેઓને પણ ઠરાવની અમલવારી કરીને સત્વરે છૂટા કરી દેવા આવવામાં તેવી પણ વિનંતી કરવામાં આવી છે। એટલે અહીંયા ચોખ્ખું લખવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાંથી દરેક શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં પણ કેમ હજી સુધી કચ્છમાં જેટલા પણ શિક્ષકો છે તે લોકોની ફેરબદલી થઈ ગયા હોવા છતાં પણ તે લોકોને કચ્છમાંથી કેમ છૂટા કરવામાં નથી આવતા તેવા અનેક એવા પ્રશ્નોની સાથે ગેનીબેન ઠાકોર છે જે સાંસદ છે તે મેદાને આવી ગયા છે અને તેમને કુબેર ડિંડોરને આ પત્ર લખ્યો છે। જોકે આની પહેલા પણ અનેક એવા શિક્ષકોને લઈને મુદ્દાઓ સામે આવ્યા હતા, પરંતુ હવે તેમના ફેરબદલીના કેમ્પ છે અને કેમ્પમાં ફેરબદલી તો થઈ ગઈ છે તેમ છતાં પણ કચ્છમાંથી જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે તે શિક્ષકોને હજી સુધી છૂટા કરવામાં નથી આવ્યા। એટલે એવું પણ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા જાણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે તે શિક્ષકને બીજી જગ્યાએ જવાનું હોય તેમ છતાં પણ અત્યાર સુધી તે લોકોને કચ્છમાંથી છૂટા કરવામાં નથી આવ્યા, તો જે જગ્યાએ તેમની બદલી થઈ છે તે જગ્યાએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે પણ અહીંયા અનેક એવા સવાલ ઊભા થાય છે અને આ જ બધા સવાલોની સાથે ગેનીબેન ઠાકોર છે તે હવે મેદાને આવી ગયા છે। જો કે જો વાત કરવામાં આવે શિક્ષકોની તો શિક્ષકો છે કચ્છના તે લોકો પણ હવે મેદાને આવ્યા છે, તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અમને છૂટા કરવામાં આવે જેથી કરીને અમારી જ્યાં ત્યાં બદલી થઈ છે તે જગ્યાએ અમે પહોંચી જઈએ અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તેને વધુને વધુ ઉજ્જવળ કરી શકીએ। પરંતુ હવે આ બધાની વચ્ચે અહીંયા સવાલ એક એ જ થાય છે કે શા માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, કારણ કે દરેક એવા જિલ્લાના જેટલા પણ શિક્ષકો છે તે લોકોની બદલી થઈ ગઈ છે, તે લોકોને છૂટા કરી દેવાયા છે, પરંતુ કચ્છમાંથી શા માટે હજી સુધી તે શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે। કારણ કે જે પ્રમાણે ગેનીબેન ઠાકોરે લખ્યું હતું કે સમગ્ર રાજ્યમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ કચ્છમાં હજી સુધી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા નથી તેવું ગેનીબેન ઠાકોર અહીંયા જણાવી રહ્યા છે, કારણ કે તેમણે જ કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાંથી દરેક શિક્ષકોને છૂટા કરી દેવાયા છે, તો શા માટે કચ્છમાંથી હજી સુધી જેટલા પણ શિક્ષકો છે તે લોકોને છૂટા કરવામાં કેમ નથી આવ્યા અને શા માટે વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેવા પણ અનેક એવા સવાલ છે તે અહીંયા ઊભા થાય છે।
પરંતુ હવે આ બધાની વચ્ચે આ મુદ્દો છે તે રાજકારણીય મુદ્દો બનતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર જેટલા પણ જિલ્લા હતા તેમાંથી દરેક એવા શિક્ષકોને બદલી થઈ ગઈ છે ને તે પોતાના જે પણ જગ્યાએ તેમની બદલી કરવામાં આવી હતી ત્યાં પહોંચી ગયા છે, પરંતુ હજી સુધી કચ્છના જેટલા પણ શિક્ષકો છે તે લોકોની ફેરબદલી થઈ ગયા હોવા છતાં પણ તે લોકોને છૂટા કરવા નથી આવ્યા, એટલે કે તેમની જ્યાં બદલી થઈ છે તે હજી સુધી ત્યાં પહોંચી નથી શક્યા. એટલે ગુજરાત સરકાર દ્વારા ફરી એક વખત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હોય તેવી અનેક એવી બાબતો સામે આવતી હોય છે, અને તેમાં જ હવે આ એક બાબતનો ઉમેરો થયો છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.